નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓને પર મળી અમૂલ્ય ભેટ. જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો, નિવૃત્તિ કર્મચારી છો, તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે જે વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રુપ બંને બનાવી છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું વિડીયોના, અવશ્ય જોઈન થઈ જાઓ. મિત્રો, તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક મિત્રો છો, તમને ચેનલ પર જે તમને કહ્યું તેમ સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક, ડીએ, ડીઆઈ, એચઆરએ અંદર કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણે ચેનલ પર કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે મિત્રો, બીજી પણ મહત્વ અપડેટ છે. જો તમે પેન્શન ધારક સરકારી કર્મચારી છો મિત્રો, જો તમારે આ સબસ્ક્રિપ્શન કે મેમ્બરશિપ લેવી હોય તો મિત્રો ફક્ત 29 રૂપીસની જે પેન્શનરો અને કર્મચારીને વિગતે સંપૂર્ણ માહિતી તમને આપે છે. 29 જે છે મિત્રો સબસ્ક્રિપ્શન તમે લઈ શકો છો. અને તમારા જે કંઈ પ્રશ્નો હોય તે પ્રશ્નો આપણે તમે મને મેસેજ કરીને તમારા પ્રશ્નો પણ આપણે દૂર કરી શકીએ છીએ. મિત્રો, ઓનલી ફોર 29 મેમ્બરશિપ લઈ શકો છો મહિના માટે. મિત્રો, ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, કેન્દ્રના ધોરણે જે ગુજરાત રાજ્ય પેન્શન અને નિવૃત્તિ કર્મચારીમાંથી ઐતિહાસિક નિર્ણય લીધો છે. પેન્શનધારક નિવૃત્તિ કર્મચારી ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા તેમના માટે ખૂબ જ અંતે સારા સમાચાર આપી રહ્યા છે. મિત્રો, આ જુલાઈ મહિનો ચાલુ છે. જુલાઈ મહિનામાં સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય. તો મિત્રો, તમે જાણો છો જે નિવૃત્તિ કર્મચારી, પેન્શનધારક જે નિવૃત્તિ કર્મચારી છે તેમને એક ચોક્કસ ડેટ હોય છે. દાખલા તરીકે મિત્રો 31 ડિસેમ્બર હોય કે 31 જૂન હોય, તો પરંતુ જે ચોક્કસ ડેટ હોય તેના આગલા દિવસ જે પેન્શનધારકો જે નિવૃત્તિ કર્મચારી રિટાયર થાય છે તેમને મિત્રો 31 દાખલા ઉદાહરણ તરીકે આપણે સમજીએ 30 જૂન 31 જૂન છે. તો મિત્રો, તો તેમને 1 જુલાઈનો પગાર મળતો નથી. પણ સરકાર દ્વારા લીધો મહત્વપૂર્ણ નિર્ણય, તેમને પણ નેશનલ ઇજાફો મળશે. મિત્રો, સરકારે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યું છે કે જે પેન્શનધારક મિત્રો છે, નિવૃત્તિ કર્મચારી મિત્રો છે, તેમના જે ડેટ નક્કી કરે છે, ડેટ પહેલાં જે નિવૃત્ત થાય છે અથવા થવાના છે, તો એના માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યું છે. મિત્રો, તો જે પણ નિવૃત્તિ કર્મચારી જે પોતાના દાખલા કે જે 30 જૂન છે કે 31 ડિસેમ્બર છે, 31 ડિસેમ્બરના જો એ દિવસે મિત્રો જે થાય તે પગારમાં મળતું નથી 1 જુલાઈનું અને 1 જુલાઈનું કે 1 જાન્યુઆરીનું. પરંતુ મિત્રો, તેમના માટે એક લીધો મહત્વપૂર્ણ નિર્ણય. સરકારે તે માટે નેશનલ ઇજાફો જાહેર કર્યો છે. નેશનલ ઇજાફો મતલબ એ છે કે તેમને પગાર તેમને નહીં મળે, પરંતુ મિત્રો તમે પેન્શનમાં તેમને તેનો લાભ મળી શકે છે. મિત્રો, પગારમાં તેનો નહીં વધે, પરંતુ તેમ પેન્શનમાં જે તેમનો લાભ છે તે એક દિવસનો જે આગળ દિવસ પહેલાં નિવૃત્ત થાય છે તેમના માટે 1 જુલાઈનો અથવા 1 ડિસેમ્બરનો જે પણ લાભ મળશે તેમને પેન્શનમાં તેમને ઉમેરી દેવામાં આવશે. તો મિત્રો, નેશનલ ઇજાફાના કારણે પેન્શનધારક મિત્રો સારા સમાચાર કહી શકાય. મિત્રો, તેમને આ લાભ મળશે અને તેમને આ નેશનલ ઇજાફો એટલે શું છે મિત્રો, તો પહેલાં એ જાણી લેજો. મિત્રો, આ એક એવો લાભ છે મિત્રો તેમને પેન્શનધારક મિત્રો માટે, નિવૃત્તિ કર્મચારી મિત્રો માટે જેમને પણ જે નિવૃત્તિ વય ઉંમર પહેલાં આગલા દિવસે જેઓ રિટાયર થાય છે તેમને તે મહિનાનું કે 1 જુલાઈનું પગાર તેમને મળતું નથી. પરંતુ આમાં મિત્રો તેમને પગાર નહીં મળે, પરંતુ તેમના જે પણ 1 જુલાઈ અન્યથા 1 જુલાઈ હોય કે 1 જાન્યુઆરીનો જે પગાર છે ને પેન્શન રૂપી તમારા ખાતામાં જમા થઈ જશે. મિત્રો, તો સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઐતિહાસિક નિર્ણય કહી શકાય. જે નિવૃત્તિ સમયગાળા પહેલાં જે પણ કર્મચારી નિવૃત્તિ થાય છે તેમને આ એક લાભ ઐતિહાસિક નિર્ણય લઈ શકાય છે. તો સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ કહી શકાય. મિત્રો, અને બીજી બાબત એ છે, જો તમે હાઈકોર્ટમાં તમે અરજી કરી હોય તો મિત્રો, હાઈકોર્ટમાં તમે જો અરજી કરી હોય તો હાઈકોર્ટ દ્વારા પણ હાઈકોર્ટમાં જો તમારો કેસ પેન્ડિંગ હોય તો તમારા કેસમાં જે છે તેમને 3 વર્ષ પહેલાંની જે પણ દિવસે જે કેસ કર્યો હોય તે કેસમાં તે અગાઉના 3 વર્ષ પહેલાંની તમને પણ લાભ મળશે. મિત્રો, આમ ગુજરાત રાજ્ય સરકારે નેશનલ ઇજાફો જાહેર કર્યો છે. આ ઇજાફોના જે પેન્શનધારક સમયગાળા પણ પહેલાં નિવૃત્તિ થાય છે તેમના માટે આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય. બીજી મહત્ત્વની બાબત મહત્વની બાબત એ છે કે મિત્રો, તમે જાણો છો કે આ મહિનો ડીએ છે. ડીએ જુલાઈ 2025. આ વર્ષમાં 2 વાર ડીએ વધે છે. તો આ વર્ષમાં ફરી એકવાર વધવા જઈ રહ્યું છે. મોંઘવારી ભથ્થું 3 થી 4% વધવા જઈ રહ્યું હતું. નિષ્ણાતોના મત મુજબ ફરીથી 3 થી 4% મોંઘવારી ભથ્થું વધશે. તો મિત્રો, મોંઘવારી ભથ્થું 3 થી 4% વધવાના કારણે 1500 લઈને 2000 રૂપિયાની આસપાસનું પગાર અને પેન્શન મોટો ફેરફાર થવા જઈ રહ્યું છે. મિત્રો, તો આ હતી મિત્રો આજની મહત્ત્વની અપડેટ. આવી અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલને
સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો.